તો વાગી ગયા છે અત્યારે કંઈક 2:30 એટલે 2:45 5 ઓછી છે અને હવે આપણે જમવા મળશે હોટેલ જયવીરમાં. આમ તો શું હોય ખબર છે કે આપણે અન્નક્ષેત્રમાં જમવાના હતા પાવાગઢ, પછી ત્યાં પ્રોગ્રામ કેન્સલ કર્યો ને એમ કીધું કે રસ્તામાં કોઈક સારી રેસ્ટોરન્ટ જોઈને જમી લેશું. તો એમ કરીને આપણે આ રેસ્ટોરન્ટ સારી એવી મળી છે, તો અહીંયા આપણે જમી અને ઓલરેડી લેટ થઈ ગયું છે, 2:45 વાગવા આવી ગયા છે. ભૂખે થોડીક તો મરી ગઈ છે પણ તેમ છતાંય આપણે જમી લઈએ. અને એમ તો થોડો ઘણો નાસ્તો બી મળે તો આપણે બસમાં બિસ્કીટ છે, મમરા છે, જમવા જેવું ના થાય ને તોય ફાઇનલી જમવા મળશે ભાઈ. અને ભાઈ પાવાગઢ ઉપર ચડીને ને બધા લોકો એટલા થાકી ગયા હતા કે ઓલમોસ્ટ ને બસમાં અડધા લોકો સૂઈ ગયા હતા, બસ થોડા ઘણા જાગતા હતા. બાકી આ લોબી જે છે ને આખી એ બધી સૂઈ ગઈ હતી પાછળ. આંખ જોવો તમને લાગશે કે ભાઈ જાગતા હતા. આ ભાઈ સૂઈ ગયા હતા, આ સૂઈ ગયા હતા, આ ભાઈ સૂઈ ગયા હતા, આ સૂઈ ગયા. આનું કામ શું હોય? આનું પ્રવાસમાં કામ શું? ઉઠવાનું, જમવાનું ને સૂઈ જવાનું, બીજું કોઈ કામ જ નથી. તો જમવાના નામે પેલી ડુંગળી આવી છે ને પાપડ આવ્યા છે. હવે પછી જમવાનું પૂરું હે ને હવે ચા આવી છે. રાબ ક્યાંથી આવી? રાબ ચા આવી, ચા ભાઈ. વાજી વાહ, એ બઢિયા હે. શું ખબર હે, અમારા લોકોની સંખ્યા વધુ હોય ને તો થોડુંક મેનેજમેન્ટમાં ને દિક્કત આવે. કાલે રાતે બી એમાં અમે બાવરચીમાં જમવા ગયા હતા, ત્યાં બી થોડુંક ટાઈમ લાગતો હતો, અહીંયા બી થોડુંક ટાઈમ લાગે છે, ધીરે ધીરે આવે. હવે જ્યાં સુધી જમવાનું આવે ત્યાં સુધી અમે છાશ ને ડુંગળી ને પાપડથી જ પેટ ભરી મજા આવી જોઈએ. પછી વાર લાગે ને મજા ના આવે તો મજા આવશે. વાજી વાહ, લોજી આપણું જમવાનું આવી ગયું છે, જેમાં 2 સબ્જી છે, ભાત છે, દાળ નથી દેખાતી યાર, અને આ 2 ગુલાબજાંબુ છે, અને અનલિમિટેડ થાળી નથી, ફિક્સ થાળી છે. તો ચલો ભાઈ આપણે આપણું જમવાનું કરી પછી તમને મળી હો ને. A few moments later. ચલો જી આપણું જમવાનું થઈ ગયું છે ને હવે આપણે જવાનું છે અહીંયાથી પોઈચા, ત્યાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે અને આજની રાત આપણે ત્યાં જ રોકાવાનું છે. અને બાજુમાં પાન મસાલાની દુકાન નથી તો ત્યાંથી આપણે એક ટિકટેક લીધી છે રસ્તા માટે. તો ચલો ભાઈ પાછા આપણે બસમાં ગોઠવાઈ જઈએ. આ 2-3 દિવસ આપણે બસમાં રહેશું તો પછી ઘરે નહીં ફાવે અમને, એમ થશે બસમાં જ રહે, કેમ કે બસ એસી વાળી છે ને એટલે. ચલો જી ફરી પાછા આપણે બસમાં બેસીને નીકળી પડ્યા છીએ અને અહીંયાથી લગભગ 30 કિલોમીટર જેટલું થાય છે, તો 1 કલાકમાં પહોંચી જઈશું. હાલ વાગે છે કંઈક 4, 5 સવા 5 વાગે ત્યાં પહોંચી જઈશું અને આજ રાતના ત્યાં જ રોકાવાનું છે. એમ મેં પહેલાં કીધું એમ જમવાનું બી ત્યાં જ છે. તો જોઈએ કે ભાઈ મંદિર કેવું છે, બધા વખાણ તો ઘણા બધા કરે છે. તો ભાઈ જો કંઈક તો લફડો થયો છે રોડ ઉપર, શું થયો છે ખબર નહીં. આપણે આટલા બધા મેમ્બર નીચે ઉતરી ગયા છે, વાતો ચાલુ છે. તો જો ભાઈ મેટર સોલ્વ થઈ ગયો, જે બી હોય આપણે ખબર નથી. આપણે બસના નીચે ઉતરતા હતા ને આપણે કે ભાઈ પાછા ચડી જાઓ બસમાં, કામ થઈ ગયું, પગે નથી જાવ, હવે પગે નથી જાવ. મેટર એવું કંઈક હતું લગભગ, મને ખબર ત્યાં સુધી ઉપરથી કે ભાઈ આગળ ને એક બ્રિજ નબળો છે, તો કે ભારે વાહન એના ઉપરથી નથી લઈ જવાના. તો હવે કંઈક વાતો ચાલુ હતી, હવે સોલ્યુશન શાયદ થઈ ગયું હશે. આગળ પુલ ને એમ કે ડેમેજ છે, મોટી ગાડી નહીં જાય પણ ડમ્ફર ને બધા હાલે જાય તો એમ કે પરમિશન લઈ દઈએ એને. અચ્છા, આ બધા શું અહીંયા 2-3 ઇકો હતી, વાત અધૂરી રહી ગઈ. શું હતું? આ ચોથી ગાડી આવી ગઈ, પછી એ લોકો ટેક્સી બોલાવી કે તમે ટેક્સીમાં બેસીને જાઓ, ઠીક છે. એટલે ઇકો વાળા બધા અહીંયા ગ્રુપ સંગઠન કરી એક તમે પોલીસ વાળા કીધું હશે કે ગાડી ઉભી રખાવો અને બસ ના પેસેન્જર આપણે ઇકો માં બેસાડીને પુલ ક્રોસ કરાવી દઈએ એટલે ભાડું મળી જાય ને. એટલે કે 5 ઇકો અમે બોલાવી દઈએ, તમે કેટલા પેસેન્જર અમે પગે હાલે જશું. હે ભાઈ હાલે જશું, જરૂર નથી ભાઈ. હા જો ભાઈ આવા સ્કેમ ચાલે. જો ભાઈ ઇકો ગાડી આવી ગઈ, આવા સ્કેમ ચાલુ છે ભાઈ માર્કેટમાં. બ્રિજ ને ડેમેજ થઈ ગયો, અત્યારે જો બસ આપણી એ જ બ્રિજ ઉપર જાય છે ભાઈ. આવા સ્કેમ થાય કે અમે ઇકો બોલાવી દઈએ કે અમે ઇકોમાં બેસીને જાઓ, મોટી ગાડી ના લઈ જાઓ. અમારી નજરના સામે ડમ્પર જાય છે મોટા ભરેલા. અમે કીધું ભાઈ ઠીક છે, તમને અગર ગાડી ના લઈ જવી તો અમે ભાઈ પગે નીકળી જાય ને, ઠીક છે, બસ માટે ઉતરી જાય પછી પગે અમે બ્રિજ ક્રોસ કરી લે, પછી ખાલી બસ જવા દે તો ના કે. બોલો આવા સ્કેમ થાય. બોલો ચલો જી આપણે પહોંચી ગયા છીએ નીલકંઠ ધામમાં પહોંચ્યા. સામેની બાજુ દેખાય છે નીલકંઠ ધામ, સોરી પોઈચા જગ્યાનું નામ છે અને નીલકંઠ ધામ આ મંદિરનું નામ છે. ઘણી બધી બસો આવી છે, શૈક્ષણિક પ્રવાસવાળી પણ બસો છે, પછી ટ્રાવેલર્સ બી છે ઘણી બધી, તો ઘણા બધા માણસો છે. ઓહો હો, આ તો જોરદાર. જો તો ખરા, હાથીની સૂંઢમાંથી પાણી પડે.
ચારે બાજુ. ભાઈ સાહેબ આ તો ઘણું મોટું હોય યાર, અને ફરતા ટાઈમ લાગશે હે. બધું જોવામાં તો લગભગ કલાક દોઢ નીકળી જશે. આખો દિવસ મનીષભાઈ કે આખો દિવસ લાગી બાપરે. આપણે અમુક જ પોઈન્ટ લેવાય ખરેખર બધું નહીં આવે. અરે યાર બીજી બધી વસ્તુઓ માટે ફરી આવવું પડશે આપણે યાર. નેક્સ્ટ ટાઈમ મારું થોડુંક તો રાખવું પડશે. એ વાત સાચી છે. આ મેન મંદિર લાગેલું ને. ના ઓલું હોય. હા એમ ગોલ્ડન. તો સૌથી પહેલાં આપણે જઈએ છીએ નીલકંઠ પ્રસાદમમાં. અહીંયા કને ચાય બાય ને ભાઈ કેન્ટીન ને એવું બધું છે, તો ચાય પીએ આપણે. અને અહીંયા કને તો ભાઈ ઘણું બધું મળે હો ને, સમોસા, બ્રેડ પકોડા, ઢોકળા, વડાપાઉં, આલુ પાઉં, પૂરી સબ્જી, પ્લસ અહીંયા કને સોફ્ટ ડ્રિંક પણ છે અને ઘણા બધા કાઉન્ટર છે. પણ આપણા માટે ચાય આવે છે, કેમ કે આપણે ચા પીવી છે, પછી આપણે મંદિરમાં દર્શન કરવા જશું. તો લો જી આપણી ચા આવી ગઈ છે, અને ચાના કપમાં બી તમે જો નીલકંઠ ધામ લખ્યું છે ને, નીલકંઠ ધામ પ્રસાદમ. વાહ, ચા કેવી છે? બહુ સારી છે. તો ક્વોન્ટિટી થોડીક વધારે છે, નથી લાગતી? આપણા ગામમાં અને 4 કપ આવે આટલામાં. તો ચલો ભાઈ આપણે ચા પી લીધી છે ને હવે આપણે જઈ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ દર્શન કરી આવી, પછી બધું એક્સપ્લોર કરશું. ભવ્ય પ્રદર્શન ભાઈ આટલું બધું છે, પણ 6 વાગ્યા સુધી જ છે, બપોરના 1 થી 6 વાગ્યા સુધી. અને અત્યારે વાગી રહ્યા છે કંઈક 5:30. તો આટલું બધું છે. મછલી ઘર છે, ગરુડ ગેટે, નંદ બાબા કા ઘર હે, ઘણું બધું હે ભાઈ. અને જોઈએ હવે આટલા બધામાંથી આપણે શું કવર કરી શકીએ છીએ. ચલો ઠીક છે, જોઈએ અડધા કલાકમાં જેટલું જોવાશે એટલું આપણે જોશું. ઓહો, તમારા કિશોરભાઈને એમ કે થોડી જ વારમાં રવાડી નીકળશે. જો અહીંયા હાથી છે ને, તો હાથી ને ઢોલ ને નગાડા સાથે મસ્ત મજાની રવાડી નીકળશે. વગાડો ઘંટ. વાહ 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 વાહ. ભાઈ શું ગજબ એ ભાઈ. તો જો આ મુખ્ય મંદિર છે, અને એની ચારે બાજુ ને નાના નાના એવા બીજા મંદિર આવેલા છે, અને પાણીના અંદર એના 12 જ્યોતિર્લિંગ છે. દેખાય ને તમને 1 2 3 4 એ મંદિરના ચારે બાજુ છે. તો જો આ મંદિર છે ને, મંદિરની બાજુમાં છે ને નર્મદા નદી છે. નર્મદા નદી થોડીક સુકાઈ ગઈ છે, થોડુંક પાણી છે, બાકી આ વિશાળ નદીના કિનારે મંદિર આવેલું છે. મસ્ત મજાનું, શું મસ્ત નજારો છે અહીંયાથી. હા તો જો ભાઈ રવાડીમાં ટેન્ક હે, એના ટેન્કમાં શું હે ખબર હે? ફટાકડા ફૂટે.
તો આજે ભગવાનની રવાડી છે ને મંદિરના ચારે બાજુ આમ ઘૂમશે, પછી ફરી પાછી મંદિરમાં આવશે. ને અમારા બધા પ્રવાસી મેમ્બર જો થાકી ગયા છે આજે ડુંગર ચડે ને એમાં. આ મંદિરનું તમે આર્કિટેક્ચર તો જો તમે એમ લાગે સાઉથ ઇન્ડિયામાં આવી ગયા છો. ને સામે કોનું મંદિર છે ખબર છે? ક્ષીરસાગરમાં ભગવાન શ્રી વિષ્ણુ સૂતા છે. મસ્ત મંદિર બનાવ્યું અને અંડરગ્રાઉન્ડ છે આ.